આણંદના ખંભાત નગરપાલિકામાં સફાઈ કર્મચારીની નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। ખંભાત નગરપાલિકામાં અગાઉ 20 જેટલી બહેનોને સફાઈ કર્મચારીની નોકરી આપવામાં આવી હતી, પરંતુ હાલ જગ્યા ખાલી હોવા છતાં નોકરી આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કરાયા છે। હાલ ઘણી બહેનો વિધવા છે, જેને લઈને તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખંભાત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સફાઈ કર્મચારી તરીકે બહેનોને નોકરીમાં રાખે તેવી માંગ કરવામાં આવી છે। નગરપાલિકા તરફથી તમને લેખિત ઓર્ડર આપવામાં આવ્યો હતો કે ભાઈ તમારા પતિ ઓફ થઈ ગયા છે, તેમની જગ્યાએ તમને નોકરી પર લે। ખંભાત નગરપાલિકા ખાતે તમે બહેનો કેમ ભેગા થયા છો? અમે રોજગાર માટે કેમ કે વિધવાના નામે ફોર્મ ભર્યા અને પૈણે જેના આદમી છે એ નોકરીઓ કરે ને વિધવા બિચારા ઘેર બેઠા। આ બધા બેરોજગાર છે, કોઈના ઘેર નોકરીઓ નહીં, એ બૈરા આવીને અહીંયા આંદોલન કરે છે। કેટલા બહેનોને હાલ નોકરી પર લીધા છે? 20 બૈરા। 20 બૈરાઓ અને 5 જ જણ વિધવા છે અને 15 જણ પરિણીત છે। અને એવું પણ જાણવા મળ્યું છે કે ઘરદીઠ એક બહેનોને લેવાના છે। એ હા લેવાના છે, પણ હજુ લીધા નથી અને આ એમની રીતે એમણે ફોર્મ ભરીને નામ ભરીને આપી દીધા। કયા કામ અર્થે ખંભાત નગરપાલિકા બહેનોને લેવાના છે? આ મ્યુનિસિપાલિટી સફાઈમાં। તો તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે અને તમને નોકરી પર લેવામાં નહીં આવે તો આગળ તમે શું કાર્યવાહી કરશો? આગળ કાર્યવાહી કરીશું। શું કાર્યવાહી કરશો? બેસી જઈશું હડતાલ પર। તમને બેરોજગાર છે એટલે અહીંયા આવીને જ બેસવાના છે, કઈ જવાના છે મ્યુનિસિપાલિટી વગર। હાલ તમને અન્યાય થયો છે એવું લાગે છે? હા, આજે નાના નાના બચ્ચા અમારા રખડે છે, હવે એમને ખવડાવીએ શું? સરકાર બરાબર છે, મહિલાઓ માટે કેટલું બધું કરે છે, તો ખંભાત અમારા માટે કેમ ના કરી શકે? આજે આ ખંભાતકારો હજુ બી નગરપાલિકા જ ગણાયા કરે। આજે દેશે દેશમાં બધે સુધારો થઈ ગયો, પછી અમારા ખંભાતમાં કેમ સુધારો થાય નહીં? લીટો તો પણ અમારા બચ્ચાઓ કઈ જાય? હવે તાર ખંભાતના બૈરા જાય કયા ગાય? હવે ખંભાતમાં બધું બંધ થઈ ગયું। આ મ્યુનિસિપાલિટી લાવીએ તો 200-500 આવે તો ખાઈએ શું? છોકરાનું ભણતરનું કરીએ કે ખવડાવવાનું કરીએ? તો તમારી જે માંગણી છે એ ખંભાત નગરપાલિકાના સત્તાધીશો સ્વીકારે એવું લાગી રહ્યું છે? હા, લાગી રહ્યું છે, બધું ખાલી જ છે, આખી મ્યુનિસિપાલિટી ખાલી છે। તો આશા કરીએ અત્યાર સુધી અમે નતા કરતા, પણ અત્યારે તમે જુઓ કચરાના ઢેર માણસની જરૂર છે, પણ કોઈ માણસ લેતા નહીં। જવાન છોકરા ઘેર લકડી ખાય છે ને એના બાપાઓ ગયડા નોકરી કરે તો ધિક્કાર પડ્યો એ સમાજનો। કચરાના ઢેરમાં રહે છે, કચરાના ઢેરમાં ભજીયા પાવ ખાય છે, પણ એ સફાઈ કરવા માટે કોઈને ઊભા નહીં કરતા। ચાલુ રાખજો। જય ભીમ ની નારો લગાવજો। જય ભીમ, હાથ લગાવો। જય ભીમ, જય ભીમ। કેટલા વાગ્યા આવશે? અને આજે કેમ ભેગા થયા છો? બેન છે મારું નામ સાહેબ। 20 માણસો લીધા, પણ અમારા 20 માણસની જરૂર નહીં। અમારા આમ તો સફાઈ કામમાં 3,000ની માણસની જરૂર છે, 3,000 માણસની જરૂર છે। 3,000 થાય અને એમાંથી 20 માણસ લીધેલા છે અને સફાઈ કામ 20 માણસથી સાહેબ ના થાય। હા, 200 માણસ હોય, 300 માણસ હોય તારો સફાઈ કામ થાય, ત્યાં સિવાય સફાઈ આ કામ ચોખ્ખું થાય નહીં। તો અમે રોજી રોટલો અમારો માંગવા અમે અહીંયા આગળ બેઠેલા જ છે, તો અમને કંઈક રોજી રોટલો હાલશે સાહેબ, અમે સુખીથી ખાઈશું, અમારા છોકરા શાંતિથી ખાશે। અમને એવી સાહેબની માહિતી છે કે અમને વિશ્વાસ છે સાહેબનો કે અમને રોજી રોટલો અમને સાહેબ હાલશે, એવી અમને માહિતી છે। ઘર દીઠ એક નોકરી મળવી જોઈએ બસ, પહેલામને એક ઘર દીઠ, અને બે માણસ લે એ સાહેબ અધિકારી એ ચાલે નહીં, બે નહીં, એક બૈરું લે છે તો આપણે સારું છે। 12 મોહલ્લામાં એક બૈરું લે એમની અમારી ઉમેદવારી છે।